એ આલી મદદ, જય જવાન જય કિસાન. તો મિત્રો આપણે આજે મજૂર ન આવ્યા એટલે આપણે નેદવાનું કામ ઘર મેળે ચાલુ કર્યું. એક એક આયર ઉતારીને પછી આવી ગયા ચા પાણી પીવા. પછી આપણને યાદ આવ્યું કે આપણે એક લાલ જાંબુ છે એની આપણે કલમ વારવાની છે માળિયા વાવવા માટેની. આમાં કોઈ ખારી એવી ડાયર ગોતી ને આપણે કલમ વારીએ. આપણે કલમ વારેલી જ હતી એમ તો પહેલાં 2-3 કલમ વારી જો. આ આપણે સારી ડાયર હોય મારી. આ આપણે આ કલમ જ છે, આ જાંબુડીની છે, એમાંથી જ આપણે આ કલમ એક કરી હતી. આપણે શું કે હજી મેન જાંબુડી છે ને એમાંથી જ વારીએ. એનું કોઈ ડાયરી વિશે જાણે. હવે આપણે કલમ વારવું તમને બતાવું. તો કે હું થોડુંક આ મોડું થઈ ગયું કલમ વારવાનું. બાકી જો વરસાદ ચાલુ થયો ભેગી વાયરી હોય ને તો અત્યારે એમાં મોરિયા ફૂટી જાય. સાડી હોય કે ડાય બહુ સાડી નહીં આ હાલે નહીં, પછી ઉગવામાં વાર લાગે. આવી હોય આવી ડાય. હા તો એ આમાં વારે આમાં વારે અહીંયા છે ને આ ડાયરી મસ્ત છે. આમાં યાર ઉસી છે ને. તો ચાલો મિત્રો પહેલાં હું એક ડાયર મસ્ત ગોતી લઉં. પછી પાછું બતાવશો. કેમ કે આમાં બહુ મોટી જાડી ડાયર ન હાલે, હાવ ઝીણી ન હાલે. મીડિયમ આપણી આંગળી જેવી જાડી હોય ને આગળનું આમાં ચોક જેવું ડાયરખી ફૂટતી હોય ને એમાં વારીએ તો એ સારું રહીએ. હું પહેલાં એક દાળ પસંદ કરી લઉં. તો મિત્રો આપણે પહેલાં ડાળી તો પસંદ કરી લીધી 2-3. તો એમાં આપણે થોડોક પહેલાં ભીનો થોડો ગારો લગાવવો પડશે. તો એના માટે આપણે એક R95 નાખી દઈએ એટલે અહીંયાથી ઝડપથી મૂળિયાનો વિકાસ થાય. તુવેરે મોટી મોટી થઈ ગઈ જો. તો મિત્રો આનો પહેલાં ગારો કમ્પ્લીટ કરી લો પછી આપણે વાં જઈએ. આપણે 3 આ ગારા તૈયાર કરી લીધા. હા ભલે અહીં પીડા હાથ ધોઈ આવ્યો હોત તો પેલા સરીએથી તમે ડાયર કાપી જોઈએ ને. આ હતી ને. હા આને પહેલાં આપણે થોડી સાઈડ ઉખેડી નાખીએ. હવે એને લગાવી દઈએ ગારો. કરી દે કરી. મિત્રો આ ગારો મસ્ત લગાવી ગયો. હવે એને આપણે પ્લાસ્ટિકથી કવર કરવાનું છે. ભર્યું પાછું બોલો. તો મિત્રો આ છે આપણું પ્લાસ્ટિક. હવે એને આપણે નીરાઈતે હજી થોડુંક અહીંયા જગ્યા કરી લઈ જોઈએ. સ્ટીક બાંધવાની શરૂઆત કરી.
તો મિત્રો આમાં આપણે જબલા બાંધી દીધું રેડી. હવે આમાં થોડુંક આપણે જબલું છે ને બરાબર હતું નહીં વ્યવસ્થિત, એટલે ન મજા આવી. બપોરના જબલું ગોતી પછી આપણે બીજા પછી કરશું. આપણું નેદવાનું કામ ચાલુ છે ને આમાં રહેવું ને તો આપણું નેદા છે નહીં. આને થઈ ગયું રેડી, જબલા ઘણા બાંધી દીધા. પણ આ કલમવાળામાં થોડુંક મોડું થઈ ગયું. અને ચોથા મહિનામાં ઓલો 5મા મહિનામાં જ્યારે ઓલું આવી જાય ને કોરામણ મહિનો તો અહીં વાયરું હોય ને તો અત્યારે મૂરિયા ફૂટી ગયો રેડી. હવે આનો તમારા વિડીયો તમે જોતા રહેજો તો આગળ હું તમને બતાવીશ કે આમાં આપણે મૂરિયા કેદી એમાં ફૂટે. ચાલો મિત્રો અત્યારે નેદો વર્ગી જાય, બપોરના ટાઈમ મળશે તો આગળ કામ કરશું. તો મિત્રો આગળ આપણે વિડીયોમાં જોયું કે અવાણિયા વાડી આપણે નેદવાનું કામ અને હાલતું હતું. અને એટલે હું તમને બતાવી હતી મેં જાંબુની કલમ વારવાનું. તો આપણે એક કલમ વારી હતી ને પછી પાછું આપણે બીજા કામમાં વર્ગી ગયા. એટલે આપણે 2 કલમ હજી વારવાની હતી પણ એ ન વારી. અને આજનો આપણો પાછો પ્લાનિંગ છે કે માળિયા દવા છાંટવાનું કામકાજ, ઓલું આપણે પાણી વારવાનું કામકાજ. દવા તો પછી પાણી પાઈ પછી છાંટશું. હવે આજે આપણે પાણી ચાલુ કરી દઈએ 20માં. તો કંઈક આ રીતની માંડવી છે ને હવે આમાં પાણીની જરૂર એવું લાગે છે. નવવાણી આપણે આજે મજૂર છે 4, એટલે નેદવાનું કામ આજ ફાઇનલ ત્યાં પૂરું થઈ જાય. કાલથી પછી ત્યાં આપણે પાણી ચાલુ કરશું. ત્યાં ફુવારા મૂકીને પાવાનું છે, એ આપણે કાલના વિડીયોમાં જોવું. ને આજે આપણે અહીંયા શરૂઆત કરી. આપણું આ ખેતરની અંદર પહેલું નવું કામ ચાલુ છે આજે. હવે અહીંયા આપણે કઈ રીતના પાણી આમાં ઉકલે હવે જોઈએ. અત્યાર સુધી તો આપણે રેડ નથી પાયું, ફુવારાથી પાયા હતા પાણી અહીં આપણે ઓયરું હતું થઈ. હવે આજે આમાં રેડ મૂકવાનું છે. અત્યારે લગભગ 3 ફેસનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે થોડીક વારમાં આવી જાય. અહીં તો પાઇપલાઇન નાખેલી છે, આપણે કંઈ જાજા ભૂંગરા ફેરવવા પડે એમ નથી. 1 કે 2 ભૂંગરા હોય એટલે આપણું અહીં કામકાજ ચાલુ રહીએ. બાકીના ભૂંગરા આપણે બધાય પાણીએ ભરી ગયા. તો અહીંથી આપણે આ કુંડી થોડીક ઊંચી સાથે લાકડી સાઈડમાં કાઢી નાખી છે. આ થોડી કુંડીઓ બધી ઊંચી છે ને તે થોડી અંદર નાખી દઈ. નાળી લાઇટ આવી જાય એટલે થઈ જાય મોટર ચાલુ. પછી તમને બતાવું આગળ કઈ રીતનું આપણું પાણી હાલે ને કેવું ઉકલે અહીંયા. તો મિત્રો આપણે 2 કુંડી જમીન બરાબર કરી દીધી. હવે જો આને કરવાની છે. પેલા કુંડી લઈને ભાઈ આજુબાજુમાં ધૂળ કાઢીને પાછી અંદર મૂકી દઈ. આમાં આપણે પેલા ધૂળ કાઢી નાખીએ થોડી પછી કુંડી મૂકી દઈ. આ કુંડી મૂકવાથી શું છે મિત્રો કે આપણે છે ને આમાં આ ભૂંગરાનું પ્રોટેક્શન વધી જાય. કેમ કે આ જ્યારે મૂકેલા નહોતા ત્યારે આપણે ઓલા એક ભાઈ ટ્રેક્ટર રાખવા આવ્યા હતા, એક આપણું ભૂંગરું કાપી નાખ્યું. પછી આ કુંડી હોય ને તો એનાથી આપણે સેટા જ રહી જાય. ભૂંગરું આપણને કે નહીં અડે તો આ બટકી ગયું. હવે આને આપણે એટલે કુંડી મૂકી. ને કુંડી થોડીક ઊંચી રહી ગયું એટલે આપણે હાથીમાં અધેર કરતા તો લોઢી વધી જતો, એટલે થોડીક જમીન બરોબર કરી દેવાનું પ્લાનિંગ કર્યો હતો. તો આ રીતની આપણી કુંડી બેસી ગઈ. આપણાથી આગળના પ્લાનિંગ નહોતું એને આપણે કાપી નાખ્યા હતા. ખરેખર કાપવાની જરૂર નહોતી. અહીં મોટા આપણને ત્યાંથી પાણી આમ નીકળી જાય. એટલે કદાચ આપણે ઢોરીઓ કરીને પાવાનું થાય ને તો પછી અહીંથી પાણી નીકળી જાય. એટલે આમ આડાવરું જાય નહીં પાણી, એટલે આપણે મોઢા થોડા કાપી નાખ્યા હતા. આને ફરતે ધૂળ દબાવી દઈ. આ થઈ ગયું આપણું કુંડીનું કામ તૈયાર. એ 2-3 છે કરવાની, કરી નાખીએ આપણે. હજી 3 ફેસ આવ્યો નથી તો આવી જાય.
તો મિત્રો આ રીતનું આમ કામકાજ છે ને આપણે અત્યારમાં ચડી ગઈ છે ગરમી જોરદારની, તડકી છે, પવન છે નહીં ને પરસેવો રેબઝેબ થઈ ગયા. હજી આપણે એવી 2-3 કુંડી કરવાની છે. લાઇટ આવી પહેલાં કરી નાખીએ આપણે. તો મિત્રો આવી ગયો છે 3 ફેઝ પાવર આપણે ને મોટર થઈ ગઈ ચાલુ આપણી. આજે થોડીક 6 વાગ્યાનો લાઇટનો ટાઈમ છે પણ આવી 9:30 એટલે જાહે મોડી. હવે 10 કલાક પાવર આવે હતી. પાણી આપણે કેવું કૂકલે આમાં. તો મિત્રો આપણે આગળ રેડ પાણી ચાલુ હતું, પછી આપણે 30 કર્યું પાયરીને વચમાં થોડાક જોડવા આપણને નબળા દેખાતા હતા, ઉપાડીને જોયું તેમાં નીચે નીકળ્યા મુંડા. પછી મુંડા નીકળ્યા એટલે આપણે ગયા ફટાફટ ગામમાં કૃષિ મોડમાંથી દવા લઈ આવ્યા. એટલે એને 2 ઓપ્શન આપણને આપ્યા હતા કે રેડ સાથે રેડ પાણી ભેગું પાઈ ગયું. રેડમાં આમાં ન મેળ આવે, કેટલાય હાયરુંમાં જાય ને કેટલી ન પહોંચે ને ક્યારે હોય તો જ આપણને અંદાજો આવે. તો બીજું ઓપ્શન હતું કે આપણે યુરિયા ભેગું ભેળવીને, તો યુરિયા ભેગું ભેળવીને નાખવામાં થોડુંક રિક્સવાળું હતું કે આ દવા થોડી કાકરી આવે. એટલે પછી આપણે પાછો બીજો પ્લાન કર્યો કે આપણે તો ફુવારા ગોઠવી દઈએ. આપણા ફુવારા તો બધા આપણે લઈ ગયા દાવાણીએ. પછી એક અનિલભાઈ પાસેથી ફુવારા લીધા, એ પરસોત્તમ બાપા પાસેથી ભૂંગરા માંગ્યા. આપણે પછી કરી દીધું ચાલુ ફુવારા. હવે આમાં થોડુંક ભીનું થઈ જાય 2-3 કલાક પછી આપણે આમાં દવા ચડાવી દઈએ પાછા પંપે હું. એટલે આપણે દવાને અડવી નહીં ને આમાં આપણું કામ થઈ જાય રેડી. હવે અહીંયા 1 ટેકણ પાણી નીકળે છે, ચેક કરીને પછી મોટર જે કરવા જ આવી જોઈએ બંધ. જ્યારે પાણી ફૂલ હોય તો ફૂલ પ્રેશર આવે જોરદારનું. અહીં જરીક જોઈ લઈ હું વાંધો થઈ. મિત્રો અહીંયા આપણે ચેક કર્યું, અહીંયા ફોલ્ટ છે આપણે રિંગનો, તો આપણે અહીંયા રિંગ બદલી કરવાની છે. પાણી ભરી હોય ને એટલે તકલીફ વાળી હોય. તો મિત્રો માન રિંગ આપણે ચેન્જ કરીને મોટર કરાવી ચાલુ. થઈ ગયું આપણું કમ્પ્લીટ કામ. થોડીક આ રિંગ સારી છે પણ ત્યાં થોડુંક ભૂંગરું થોડુંક તૂટેલ જેવું હતું, થોડીક જાડી પડતી હતી રિંગ. તો મિત્રો આ વધારાની એક મહેનત આવી, ખર્ચો આવ્યો. બાકી ઓલું આપણું જાજુ અત્યાર સુધી પી ગયું હતું, રેડ પાવાનું કેન્સલ કર્યું. હવે આ ફવારાથી આમાં 6 ગાયા થાય આ રીતના. 1.5-2 દિવસનું કામકાજ છે.